ઉના ખાતે આજે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓને લોકશાહી બચાવવા માટે જનતાના સંવૈધાનિક અધિકારોની રક્ષા માટે ગુજરાતના નાગરિકો જાગૃત નાગરિકોને લોકશાહી બચાવવા માટે વોટ ચોર ગાદી છોડની શહીદ ઝુંબેશની અંદર જોડાવવા માટે આજની બેઠક બોલાવવામાં આવેલી। આ બેઠકની અંદર કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેલા અને એઆઈસીસી તરફથી જે સૂચના આપવામાં આવી છે એ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આવનારા દિવસોની અંદર 3 તારીખથી લઈને 10 તારીખ સુધી સમગ્ર દેશમાં લોકશાહી બચાવવા માટે વોટ ચોરી ગાદી છોડની શહીદ ઝુંબેશની અંદર ભાગ લેવા માટે હું ગીર સોમનાથ જિલ્લાની જનતાને આહ્વાન કરું છું અને આમાં સંપૂર્ણપણે સાથ અને સહકાર આપવા માટે પણ વિનંતી કરું છું। આ શહીદ ઝુંબેશના કાર્યક્રમની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો, ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના આગેવાનો તેમજ ઉના તાલુકાના કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ, આગેવાનો, શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખોના આગેવાનો અને પાર્ટીના પદાધિકારીઓ ગામે ગામ જઈ તાલુકા પંચાયતની સીટ વાઇઝ બેઠકો કરીને લોકોને જાગૃત કરશે અને લોકશાહી બચાવવા માટેની આ શહીદ ઝુંબેશની અંદર જોડાવા માટે બધાને આગ્રહપૂર્વક વિનંતી કરવામાં આવશે અને 3 તારીખથી લઈ અને 10 તારીખ સુધીમાં ઉના તાલુકાના કોંગ્રેસના આગેવાન કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ અને એક બૂથમાંથી 120 લોકોની સહીઓ સાથેનો સહીઓ લેવામાં આવશે અને લોકશાહી માટે અને સંવૈધાનિક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલું બંધારણને બચાવવા માટે અને આ દેશમાં ભાઈચારો, લોકશાહી, સલામતી, સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ કરવા માટે આવતીકાલે મહાત્મા ગાંધીની 2 ઓક્ટોબરે જન્મજયંતિ છે, એના બીજા જ દિવસે આ શહીદ ઝુંબેશનો કાર્યક્રમ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં શરૂ કરવામાં આવશે અને ઉના તાલુકામાં પણ શરૂ કરવામાં આવશે અને લોકોને લોકશાહી પ્રત્યે જાગૃત કરવામાં આવશે।